નમસ્કાર, જીજીઓલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વજાપુર ગામમાં આવીએ છીએ, જે વિજાપુર તાલુકામાં આવેલું છે અને ત્યાં આપણે ખેડૂતો જોડે મુલાકાત લીધી છે। એમને ખેતરમાં જે મગફળીનું વાવેતર કર્યું હતું, પણ મગફળીનું વાવેતર આ વખતે બહુ લેટ છે। હવે મગફળીનું વાવેતર બહુ જ વરસાદ પહેલાં શરૂઆતમાં પડ્યો, એના પછી વાવેતર લેટ પડ્યું હતું। તો લેટ વાવેતર કર્યા પછી પણ ખેડૂતોને મગફળીનું વાવેતર કેવું થયું છે એની આપણે ચકાસણી કરવા માટે આવ્યા છીએ। આજે મગફળીનું વાવેતર કેવું છે એ બધી જોઈ લેશું તમામ માહિતી કે અમારી સાથે ખેડૂત એક વર્ગમાંથી જોડાઈ ગયા છે। ધ્રુવભાઈ, કેવી છે મગફળીનું? અમુક આછી ઉગી છે, અમુક શેરી નાખી બે વખત વાઈને। બરાબર, કન્ટિન્યુ નથી રહી એક ધારી બધી, એક દારૂ જેવું નહીં મગફળી ઉગી પોન્ના જેવી। અચ્છા, એવું થયું છે। એટલે આખત વાવેતર ટોટલી લેટ હતું, લેટ છે અને બધું બે વખત વાવવી પડી છે। બે વખત વાવવી પડી, તાને કમ્પ્લીટ સેટિંગ થોડું એ ઉગી છે। અમુક જગ્યાએ જે આછી પડી હતી એ બધા ગોળા બધા વાવવા જ પડ્યા છે, વારી ફેરથી વાવવા પડ્યા, ફરીથી વાવવા પડ્યા છે। ઓકે, તમે જોઈ શકો છો કે ખેતરની અંદર અમુક જગ્યાએ મગફળી ઉગી નથી, અમુક જગ્યાએ ઉગી છે। એટલે ખેડૂતોને આ વખતે લેટ મગફળીનું જે વાવેતર થયું એના કારણે બહુ મોટો ફટકો પડ્યો છે આ વખતે। એ સ્વાભાવિક છે કે વરસાદના કારણે વાવેતર લેટ થયું અને એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે। પરંતુ હાલ આ જે મગફળી તમે જોઈ શકો છો કે બહુ નાની છે, હજી તો અમુક જગ્યાએ મોટી થઈ છે, અમુક જગ્યાએ વચ્ચે ગેપ ને એ બધું છે। આપણે મગફળી અત્યારે જે મગફળીનું વાવેતર જે કર્યું, આજે 42 દિવસ થયા છે। 42 દિવસ પછી આ મગફળીનું કેવું છે એનું ઉત્પાદન એ આપણે જોઈ લેશું કે અત્યારે હાલ આ જુઓ તમે, હાલ આ જોડે હજી નાની નાની મગફળી બેસી હોય એવું, પણ રોગ પણ અંદર લાગ્યો હોય એવું લાગી રહ્યું છે। આ નાની નાની મગફળીનું વાવેતર શરૂ થયું છે, પરંતુ ખેડૂતોનું કહેવું એવું છે કે રોગ પણ આમાં લાગ્યો હોય એવું લાગે છે। જીવાતો છે અંદર, તમે જોઈ શકો છો, જીવાતનું પ્રમાણ પણ દેખાઈ રહ્યું છે। એટલે આ વખતે મગફળીનું કહી શકાય કે વાવેતર બગડ્યું હોય, એમાં કંઈ નવાઈ નથી લાગતી। મગફળીમાં આ સાલ લગભગ 30-35 દિવસ સરંગ વરસાદ ચાલુ હોવાથી અમારા મગફળીમાં લેટ વાવેતર થયું છે અને વાવ્યા પછી રાત્રે 3-4 ઇંચ વરસાદ પડે એટલે ઉગવામાં બરાબર કોઈ મજા આવી નથી। એટલે ખેડૂતોનો નુકસાનનો સહન કરવાનો વારો આવે એવું લાગે છે। બરાબર, એટલે મગફળી આછી બહુ આખત અને રોગ પડી આછી છે અને કોક બધા જનરલી ખેડૂતોના ખેતર પડતર રહેશે, બરાબર, ઉગી જ નથી। વાવું એટલે વરસાદ આવી જાય, પાછું વાવું એટલે વરસાદ આવી જાય, એટલે ખર્ચામાં પોકી વળી એવું નહીં, એટલે હોય ને એ પડતર રાખ્યો ખેતર। અત્યારે ખેતરની અંદર તમામ ખેતરની એને વિઝિટ કરી અને લગભગ 42 કેટલા દિવસ થયા છે આજે વાવેતરના? અંદાજે તો 42 દિવસ જેવું થઈ ગયું છે વાવેતર, તો પણ એ જે 42 દિવસના કદ પ્રમાણે ઘણી નાની લાગે છે। હા, એટલે આસી પડી ને ખેતરમાં કે જે 25 થી 28 કિલો ગોળા ઉગવા જોવું કે એ માનો કે 12-13 કિલો જ ઉગ્યા આ વરસાદના પાણી ભરવાથી હોવાથી। બરાબર, અનેક ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે। શું છે કે આખી મગફળીમાં કેવું વાવેતરમાં શું છે? મગફળીમાં તો વરસાદ ખરેખર લેટ પડ્યો અને જમીન ખરી વરસાદ પસા આવ્યો એક માળો, એટલે જમીન આખો લોઢ્યો કરી નાખ્યો, બિલકુલ પાણી ભરી ગાળ્યું, એટલે વાવેતર થવા જ નહીં દીધું। વાવેતર થયા પછી તરત જ પાછું ફરીથી ભરી ગાળ્યું, એટલે લોઢ્યો થઈ ગયો ઉપર, એટલે ઉપર પેલી મગફળી ઉગવા જ નહીં દીધી અને મોડી કોરામાં દવા નાખી પડતરમાં, બરાબર, અને ઘાસ બાળ્યું। પછી વરસાદની રાહ જોતા હતા, વરસાદ આવ્યો નહીં, ભેનામાં ઘાવો કર્યો, પેલા કટરો મારી અને પાછું વાવેતર અઠવાડિયું થયું એક પાછું વાવેતર કર્યું, પછી એના પછી એ પાછો ફરીથી આવ્યો, તો એને ફરી કાઢ્યું પાછું, એક ઉગવામાં ઉગી જ ને, જે તો લોઢ્યો રહ્યો ખેડૂતોના મત, ખેડૂતોના નુકસાન પૂરેપૂરું નુકસાન છે। ખેડૂતો જે તો એ ખર્ચો કરે ને એટલો વળતો પાછો નહીં આવે એવો। કેટલા દિવસ છે તમારી મગફળી ભાઈ? 35 દાડા થયા, પણ 35 દાડામાં સફાયો થઈ ગયો છે બધો।
એવું થયું છે મગફળીમાં સજ્જનો દોણો ઉગી. આપણે એક અન્ય ખેતરમાં પણ આવ્યા છીએ અને એમાં પણ એવું જ છે કે તમે જોઈ શકો છો કે મગફળીમાં કેટલી ગેપ છે. જુઓ, આ બધી નાની મોટી કોઈ જાતની સમાનતા નહીં મળી હજી સુધી. અને મગફળીમાં જે લેટ પડ્યા એના કારણે જે વિકાસ થવો જોઈએ એ થયો નથી, દેખાઈ રહ્યું છે. અને આપણે વાત કરીશું પાછું અત્યારે મગફળીમાં કેવું છે વાતાવરણ જેવું. અત્યારે તો જુઓ ને ભાઈ, અમારે તો બહુ આછી પડી છે, કઈ સારા આવે એવું નહીં. બરાબર, એટલે લેટ પડે એનું કારણ છે કશું? હા, લેટ પડ્યા એનું કારણ છે. લેટ પડ્યા તમે એમ ને? અને વરસાદ બહુ આવ્યો પહેલાં શરૂઆતમાં, એના કારણે લેટ પડ્યા. અને ઉગી પણ ઓછી છે નહીં? હા, ઉગી એ બહુ ઓછી આછી છે. બરાબર, અત્યારે બધું પેલું નેદવાનું ને બધું ચાલે? હા, નિંદામણ ચાલુ છે. નિંદામણ ને બધું. ઓકે, તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ખેડૂતો જે છે ખેતરમાં નિંદામણનું કામ ચાલુ છે. પરંતુ અંતે તો એટલું કહી શકાય કે મગફળીનું વાવેતર આ સાલ કંઈ કહેવાય એવું લાગતું નથી કે વાવેતર ખેડૂતોને પોસાય તેવું. નમસ્કાર.